નમસ્કાર મિત્રો, હું છું આરજે આકાશ અને રિયલ એસ્ટેટના રિયલ પિક્ચરની વાતો માટે આજે આવી ગયો છું તમારી સાથે. 30 વર્ષ કરતા વધુ જેમનો અનુભવ છે એવા મિસ્ટર રાજન સાવલા આપણી ભેગા છે. એટલે રિયલ એસ્ટેટ એક એવી વસ્તુ છે ને કે બધા લોકોને આમ મનમાં કંઈક ને કંઈક સવાલ મૂંઝવતા હોય. ગાંધીનગર પોતે આખું બહુ બ્યુટીફુલ સિટી છે. આપણે દર વખતે એક્યુઆઈ અહીંયાનું ઓછો હશે એવું આપણને ખબર પડી જ જાય, કારણ કે એટલા બધા ઝાડ પાન લીલોતરી વૃક્ષ લેક બધું જ છે. એમાં આપણી જે સ્કીમ છે જે રહેવાસા સોફિટેલ સરગાસણની અંદર આવેલી છે, તો એ સરગાસણના તમને કી પોઈન્ટ શું લાગી રહ્યા છે? Okay, Sarga Point, it's basically સેન્ટર ઓફ ગાંધીનગર. ગાંધીનગર હૃદય કહી શકાય કે તમને આખા ગાંધીનગરમાં તમને કશે બી જવું હોય, હોલ ઓફ ગાંધીનગર, ઇટ ઇઝ જસ્ટ લાઈક 10 મિનિટ. જેમ કે તમે ગિફ્ટ સિટી જાઓ છો તો સરગાસણની ગિફ્ટ સિટી 7 મિનિટ છે. એસજી હાઈવે 200 મીટર. ઓકે, તમને ઉત્તર દક્ષિણ આખા ગુજરાતમાં તમને કશે બી જવું હોય, તમે કશે બી ટ્રાવેલિંગ એકદમ ઇઝી થઈ જાય છે. સેકન્ડ થિંગ, મહાત્મા મંદિર, જ્યાં મેક્સિમમ કોન્ફરન્સીસ થતી હોય છે, જે અહીંયાથી લાઈક જસ્ટ 7 મિનિટના ડિસ્ટન્સ પર છે. સરગાસણથી ઇન્ફોસિટી 3 મિનિટ્સ. એટલે આ તમારું મેજર હબ કહેવાય. કશે બી જવાનું, તમને અમદાવાદ જવું છે તો તમે સીધું એસજી હાઈવે લઈને તમે ડાયરેક્ટલી અમદાવાદ જઈ શકો છો. એટલે જસ્ટ આપણે કે હબ 65 જમ્પ કહી શકીએ આપણે. રાઈટ.